નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે જાણવા જોગ સમાચારની। તો તમામ પેન્શનરોએ 1 ઓગસ્ટ 2026થી નિયમિત પેન્શન મેળવવા માટે આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર પેન્શન જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, આવતી 1 ઓગસ્ટ એટલે કે આવતી 1 તારીખથી પેન્શન મેળવવા માટે આ કામ તમારે ફરજિયાત કરવાનું છે, નહીતર તમારું પેન્શન જમા નહીં થાય। તો કયું કામ છે તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને સમાચાર મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો। કર્મચારી જૂથો દ્વારા કરવામાં આવેલી મુખ્ય મોંઘવારી ભથ્થા સંબંધિત માંગણીઓ અહીં છે। તો ફુગાવા સંકળાયેલ વેતન મોડલની માંગથી લઈને મોંઘવારી ભથ્થાના મર્જરના અમલીકરણ અને ઘટક માટે નવા ગણતરી ફોર્મ્યુલાની માંગ કરવામાં આવી રહી છે। તો વિગતવાર વાત કરીએ તો ભારતના જાહેર સેવા કર્મચારીઓની નોંધપાત્ર સંખ્યાને તેમની વિવિધ રાજ્ય સરકારોની મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની જાહેરાતોનો લાભ મળવાની તૈયારી છે। તો કેન્દ્રએ એપ્રિલમાં ડીએમાં 2% વધારો કર્યો હતો, જે મૂળ પગારના 58%થી 60% હતો, જે આ વર્ષે 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સામાન્ય રીતે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના ડેટાનો ઉપયોગ કરીને દર 2 વાર ડીએ અપડેટ કરે છે। તો માર્ચ અને ઓક્ટોબરમાં નવી જાહેરાતો કરવામાં આવે છે, તો જાન્યુઆરી અને જુલાઈમાં તેની જાહેરાત કરવામાં આવે છે। તો આ પગલાંનો હેતુ વધતી જતી ફુગાવા વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરો માટે વધતા જતા જીવન ખર્ચનો સામનો કરવાનો છે। તો કેન્દ્રની 18 કર્મચારીઓના સ્તરો છે, તો તેમાં ડીએ વધારાની જાહેરાતોથી 1 કરોડથી વધુ લાભાર્થીઓ, લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત લોકોનો સમાવેશ થાય છે, તો તેમને આ બધો લાભ મળશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ દ્વારા કઈ ડીએની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। તો આજે આપણે પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલી કેટલીક ડીએ માંગણીઓ પર એક નજર નાખીશું, જે સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરોનું સામૂહિક રીતે પ્રતિનિધિત્વ કરે છે। તો આ જૂથો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો 8મા પગાર પંચની અંતિમ ભલામણોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે। તો નોંધનીય છે કે 8મા CPCએ ગયા મહિને 15 જૂનના રોજ મેમોરેન્ડમ સબમિશન વિન્ડો બંધ કરી હતી, જ્યારે ડેટા માટે સબમિશન 31 જુલાઈના રોજ બંધ થશે। તો આ દરમિયાન હિસ્સેદારોની ચર્ચાઓને સરળ બનાવવા માટે દિલ્હી, ચેન્નઈ અને પોંડુચેરીમાં બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવા સંલગ્ન વેતન મોડલ માટે હાકલની। તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એ માંગ કરી છે કે ડીએને ફુગાવા સંકળાયેલ વેતન મોડલમાં અપડેટ કરવામાં આવે। તો કાઉન્સિલે એવું પણ સૂચન કર્યું છે કે લઘુત્તમ પગાર વર્તમાન ₹18,000થી વધારીને ₹69,000 પ્રતિ માસ કરવામાં આવે। ત્યારબાદ મહારાષ્ટ્ર ઓલ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશન દ્વારા લઘુત્તમ ડીએ 4% વધારવા અને ડીએ 50% મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। તો તેમણે લઘુત્તમ પગાર વધારીને ₹65,000 પ્રતિ માસ કરવાનું પણ સૂચન કર્યું છે। ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDEF ફુગાવા સમાયોજિત વળતરની માંગ કરી રહ્યું છે।
તો તેણે એવું પણ સૂચન કર્યું છે કે લઘુત્તમ પગાર વધારીને ₹69,000 પ્રતિ માસ કરવામાં આવે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ડીએ મર્જરની માંગણીઓ। તો અનેક કર્મચારી સંગઠનો અને પ્રતિનિધિ જૂથોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારે ડીએ મર્જર અંગે સત્તાવાર જાહેરાત કરે। આનું કારણ એ છે કે 7મા સીપીસીમાં એવી જોગવાઈ હતી, જો ડીએ 50%થી વધુ હોય તો તેને મૂળ પગારમાં મર્જ કરી શકાય છે। અને છેલ્લા અપડેટ મુજબ આ ઘટક હવે મૂળ પગારના 60%નો સમાવેશ કરે છે। તો નોંધનીય છે કે સરકારે જુલાઈ 2026 સુધી સત્તાવાર રીતે ડીએ મર્જરની જાહેરાત કરી નથી, પરંતુ આ મુદ્દાએ જોર પકડ્યું છે કારણ કે મૂળભૂત પગાર વળતરના અન્ય ઘટકો જેમ કે પ્રોવિડન્ટ ફંડ યોગદાન, પેન્શન, ભથ્થા, ગ્રેચ્યુઇટી અને વધુ નક્કી કરે છે। તો આમ ઉચ્ચ ડીએ અને સંગઠન દ્વારા મૂળભૂત પગારનો અર્થ એકંદર પગાર અને લિંક ભથ્થામાં વધારો થાય છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ડીએ ગણતરી ફોર્મ્યુલામાં ફેરફારની માંગ કરવામાં આવી છે। તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈડીએફએ 8મા સીપીસીને સુપરત કરેલા બીજા મેમોરેન્ડમમાં ડીએની ગણતરી કરવાની રીતમાં ફેરફારની પણ માંગ કરી હતી। તો તેણે દલીલ કરી હતી કે વર્તમાન ફોર્મ્યુલા પ્રમાણમાં સ્થિર ખર્ચ શ્રેણીઓને વધુ ભાર આપે છે, જ્યારે કર્મચારીઓ ખાસ કરીને ઓછા પગાર ગ્રેડ પર તેમના પગારમાં મોટો હિસ્સો ખોરાક, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઘરભાડું, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરે છે। તો ફેડરેશને સૂચવ્યું હતું કે ડીએ ગણતરી ફોર્મ્યુલા વ્યક્તિગત વસ્તુઓ પર પ્રમાણમાં ઊંચા ફુગાવાને પ્રતિબિંબિત કરે છે અને ઇન્ડેક્સમાં સંપૂર્ણ ફેરફાર કરવાની માંગ કરી છે। તેથી કર્મચારી વિશિષ્ટ ખર્ચ જીવન સૂચકાંક સાથે બદલીને। તો ત્યારબાદ જોઈએ તો 2026માં અત્યાર સુધી જાહેર કરાયેલ ડીએ વધારાના સ્નેપશોટ વિશે। તો ઉલ્લેખનીય છે કે કેન્દ્રની જાહેરાત પછી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે આઈબીએ દ્વારા મે, જૂન અને જુલાઈ 2026 માટે કર્મચારીઓ અને અધિકારી કર્મચારીઓ માટે મૂળભૂત પગાર ₹48,000થી 1,17,000 અને ડીએ ₹435થી 1,050 સુધી વધારવામાં આવ્યો હતો। અને ઇન્ડિયા રેલવે દ્વારા ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો। તો કેન્દ્ર સરકાર સાથે ચૂકવણીમાં અંતર ઘટાડવા માટે વિવિધ રાજ્ય સરકારોએ પણ પગારમાં વધારો કર્યો। તો પશ્ચિમ બંગાળે ડીએને મૂળ પગારના 38% સુધી વધારી દીધો, જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશે દરેકે 2%નો વધારો મંજૂર કર્યો, જેનાથી આ ઘટક મૂળ પગારના 60% થઈ ગયો છે। તો આ દરમિયાન બિહારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે 2%, છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે 5% અને 5મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે 9%નો વધારો લાગુ કર્યો છે। અને મહારાષ્ટ્રે નવેમ્બર અને ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 માટે 5મા, છઠ્ઠા અને 7મા પગાર પંચ હેઠળ ₹800 કરોડના ડીએ એરિયર્સની ચૂકવણીને લીલી ઝંડી આપી છે। અને નિવૃત્ત ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ માટે 2% ડીઆર વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો હજુ સુધી કોઈ સત્તાવાર શબ્દ નથી, પરંતુ કેન્દ્ર દ્વારા ડીએમાં વધુ એક સુધારા અંગે ચર્ચાઓ પણ જોર પકડ્યું છે। તો કર્મચારીઓ અને પેન્શનરો વધુને વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ વર્ષના બીજા ભાગમાં 3થી 4% વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। જો કે અંતિમ સુધારો લેબર બ્યુરોના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈડબલ્યુના જૂન 2026ના ડેટા અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।